હવે આગળનો પ્રશ્ન છે, સ્થિત વિદ્યુતભાર માટેનો સંપાતપણાનો સિદ્ધાંત જણાવો અને સમજાવો. ખાલી જણાવવાનો નથી, સમજાવવાનો પણ છે. અને આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. આ પણ હવે સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો કોઈ પણ સંપાતપણાનો સિદ્ધાંત આવે હંમેશા એક જ બાબત આવે, એમાં સમજો શું આવશે. ધારી લો કે અહીંયા 3 વિદ્યુતભારો છે, Q1, બીજો છે Q2, ત્રીજો છે Q3. આ ત્રણેય વિદ્યુતભારોના આ ઉગમ બિંદુથી સ્થાન સદિશ અનુક્રમે R1 સદિશ, બીજાનો સ્થાન સદિશ R2 અને ત્રીજાનો સ્થાન સદિશ R3 છે. હવે સંપાતપણાનો સિદ્ધાંત શું થાય? આ પહેલા પર બાકીના જેટલા પણ હોય એટલા, અત્યારે 2 જ છે પણ 2 ની જગ્યાએ 3 હોય, 5 હોય, 7 હોય, જેટલા પણ વિદ્યુતભારો હોય એના વડે આના પર લાગતું બળ શોધવું છે. તો શું કરવું પડે? તો પહેલા પર બીજા વડે લાગતું બળ શોધી કાઢો. બીજા વડે લાગતું બળ આમ આવશે, પહેલા પર બીજા વડે લાગતું બળ, અને બંને ધન હશે તો અપાકર્ષી હશે. પછી પહેલા પર ત્રીજા વડે લાગતું બળ શોધી કાઢો. આ પહેલા પર ત્રીજા વડે લાગતું બળ. હવે જો અહીંયા 2 જ વિદ્યુતભારો હતા તો બીજા વડે આના પર પહેલા પર લાગતું બળ, ત્રીજા વડે પહેલા પર લાગતું બળ, 2 બળ સ્વતંત્ર રીતે શોધી કાઢ્યા, અલગ અલગ શોધ્યા. હવે તમે આ 2 નો સદિશ સરવાળો કરી દો એટલે તમને પહેલા પર લાગતું કુલ બળ મળી જાય. ધારી લો કે અહીંયા 5 વિદ્યુતભારો હોય તો પહેલા પર બીજા વડે લાગતું બળ શોધી કાઢો, પહેલા પર ત્રીજા વડે લાગતું શોધી કાઢો, પહેલા પર ચોથા વડે લાગતું શોધી કાઢો, પહેલા પર ચોથા વડે, પછી 5મા વડે શોધી કાઢો. અને બધા સ્વતંત્ર બળો જે મળે એ બધાનો તમે સદિશ સરવાળો કરો એટલે તમને કુલ બળ મળી જાય. અને આ જે નિયમ થયો એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત શું થયો? ધ્યાન આપજો. સંપાતપણાનો સિદ્ધાંત તો કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બધા જ વિદ્યુતભારો વડે, બાકીના જેટલા પણ હોય બધા વિદ્યુતભારો વડે લાગતું વિદ્યુતભાર એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળ, દરેક વિદ્યુતભાર વડે જે સ્વતંત્ર બળો લાગે એ બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. સદિશ સરવાળા બરાબર હોય છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. જો સંપાતપણાનો સિદ્ધાંત તમને યાદ રહી ગયો હશે તો 5 મિનિટમાં પ્રશ્ન પૂરો થઈ જશે. બાકીનું બધું તમને ખબર છે જો સિદ્ધાંત યાદ રાખો. કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બધા વિદ્યુતભારો વડે લાગતું કુલ વિદ્યુતભાર એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળો જે અહીંયા બતાવેલા છે એના સદિશ સરવાળા બરાબર હોય છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. હવે અહીંયા જો સિદ્ધાંતની સમજૂતી આપવાની છે તો આકૃતિમાં 3 વિદ્યુતભારો બિંદુવત સ્થિર વિદ્યુતભારો Q1, Q2 અને Q3 થી બનેલ તંત્ર દર્શાવ્યું છે. 3 વિદ્યુતભારોનું તંત્ર અહીંયા બતાવી દીધું. હવે ઉગમ બિંદુથી દરેકના સ્થાન સદિશ, ઉગમ બિંદુથી Q1, Q2 અને Q3 ના સ્થાન સદિશો R1, R2 અને R3 સદિશ છે. બસ હવે આપણે શું કરવાનું છે? જો પેલા વારાફરતી એક બળ શોધી કાઢો. Q1 પર Q2 વડે લાગતું બળ, પહેલું બળ Q1 પર Q2 વડે લાગતું બળ. તો Q1 પર Q2 વડે એટલે પહેલા પર બીજા વડે લાગતું બળ શું લખાય?
1/4πε0 q1 q2 અપન r સ્ક્વેર. પહેલાથી બીજા વચ્ચેનું અંતર જો આ સદિશ લખવાનો પહેલા તરફનો, અહીંયા જો બીજાથી પહેલા તરફનો સદિશ લખવાનો આ, એટલે r1 સદિશ r12 નો સ્ક્વેર. જો 12 તો 12 જ લખવાનો અને અહીંયા r12 કેરેટ. ચલો તે જ રીતે q1 પર q3 વડે લાગતું બળ લખી દો. q1 પર q3 વડે લાગતું બળ શું લખાશે? પહેલા પર ત્રીજા વડે લાગતું બળ, તો 1/4πε0 q1 q3 અપન r13 સ્ક્વેર r13 કેપ. તમારે બીજી રીતે લખો, અહીંયા સદિશ લખો તો અહીંયા ક્યુબ લખવાનો, સદિશ લખો તો ક્યુબ લખવાનો. અને આને તમે બીજી રીતે પણ આપણે લખવાની રીત જોઈ હતી આપણે. ચલો હવે બંને બળ મળી ગયા. જો સ્વતંત્ર બળ મળી ગયા, પહેલા પર બીજા વડે લાગતું બળ, પહેલા પર ત્રીજા વડે લાગતું બળ. હવે કોઈ બીજો વિદ્યુત ભાર છે જ નહીં કે જે બળ લગાડશે, તો સ્વતંત્ર બળો મળી ગયા. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર q1 પર લાગતું કુલ બળ, કુલ વિદ્યુત બળ, તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે? શું કહે છે કે કુલ બળ એ બંને બળોના, સ્વતંત્ર બળોના સરવાળા જેટલું હોય છે. એટલે બેનો સરવાળો કરતો આ બંનેનો, તો શું જવાબ આવે? અહીંયા લખાય પહેલું બળ આ રહ્યું 1/4πε0 q1 q2. તમારે કશું કરવાનું નહીં, અહીંયા જોઈને લખતા જ જવાનું છે. r12 સ્ક્વેર r12 કેપ. ચલો પહેલા પર ત્રીજા વડે લાગતું બળ તો 1/4πε0 q1 q3 અપન r13 સ્ક્વેર r13 કેપ. તો આ પરિણામી બળ આવી ગયું. જો કુલ બળ, આ સંપાતપણાનો સિદ્ધાંત. માની લો કે અહીંયા વિદ્યુતભાર q1 છે, અહીંયા q2 છે, અહીંયા q3 છે, અહીંયા q4 છે, અહીંયા qn છે, અપ ટુ qn. હવે બધા વડે q1 પર લાગતું બળ ગણવું છે આપણે, તો શું કરવાનું? અહીંયા તો બીજા વડે પહેલા પર લાગતું બળ ગણી નાખો F12, પછી ત્રીજા વડે પહેલા પર લાગતું બળ F13, પછી ચોથા વડે પહેલા પર લાગતું બળ F14 અને પછી n માં વડે પહેલા પર લાગતું બળ F1n. અને પછી બધાનો સદી સરવાળો કરી દો એટલે કુલ બળ મળી જાય. તો શું લખાય? જુઓ તો q1 પર n વિદ્યુતભારોના તંત્ર વડે, n વિદ્યુતભારોનું વિદ્યુતભારોના તંત્ર વડે q1 પર લાગતું કુલ બળ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર, ટૂંકમાં લખી દઉં છું, કુલ બળ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું લખાય? તો પહેલા પર લાગતું કુલ બળ, તો જો પહેલા પર બીજા વડે લાગે, પહેલા પર ત્રીજા વડે લાગે, પહેલા પર ચોથા વડે લાગે અને અપ ટુ પહેલા પર n માં વડે લાગે. બસ. અને પછી ક્રમમાં એનું એ સૂત્ર લખતા જવાનું. 1/4πε0 શું લખાય? પહેલું બીજું તો q1 q2 r12 સ્ક્વેર r12 કેપ. ચલો વધતા પહેલા અને ત્રીજા વચ્ચે લાગતું બળ તો 1/4πε0 q1 q3 નીચે r13 સ્ક્વેર r13 કેપ. ચલો પહેલા અને ચોથા વડે હું નહીં લખતો, તમારે જાતે. અને પછી પહેલા પર n માં વડે લાગતું બળ તો 1/4πε0 q1 qn r1n નો સ્ક્વેર r1n કેપ. અને આ બળને તમે આ રીતે પરિણામી બળ આપણે મેળવી શકીએ. હવે આને ટૂંકમાં કેમનું લખાય? શોર્ટમાં આને લખવું હોય તો સિગ્મા. પહેલા કોમન શું નીકળશે? ઉભા રહો, એક કામ કરો, હજુ એક સ્ટેપ વધારે લખવું હોય તો અહીંયાથી કોમન શું નીકળે? તો બધા પદમાં એક વસ્તુ કોમન છે. જો q1 કોમન છે બધામાં અને નીચે 1/4πε0 કોમન છે, એટલે q1 અને 1/4πε0 કોમન નીકળી જાય. તો કૌંસમાં વધ્યું શું? તો પહેલા પદમાં જો q1 અને 1/4πε0 કોમન, તો વધ્યું શું? q2 અપન r12 સ્ક્વેર r12 કેપ. બીજા પદમાં શું વધ્યું? q3 r13 સ્ક્વેર r13 કેપ. અને છેલ્લે n માં પદમાં શું વધે? qn r1n સ્ક્વેર r1n કેપ. અને આને તમે શોર્ટમાં કેવી રીતે દર્શાવી શકો? સંક્ષિપ્ત સ્વરૂપમાં જો q1 નીચે 4πε0, આ તો કોમન જ છે. હવે આ સરવાળા વાળું પદ છે એટલે સિગ્મા. i ક્યાંથી શરૂ કરવાનો? જોજો ધ્યાનથી. આ 2 છે, 2 3 n, 2 3 4 5 એટલે n, એટલે i બરાબર 2 થી લઈને n સુધી જાય.
2 3 4 5 n સુધી જાય એટલે 2 થી લઈને n સુધી, એટલે જ્યાં 2 છે ત્યાં n લખી શકો છો, 2 છે ત્યાં i લખી શકો. i બરાબર 2 થી લઈને n સુધી, એટલે i ની જગ્યાએ સોરી 2 ની જગ્યાએ i લખી શકાય, નીચે 2 ની જગ્યાએ i. ચલો આ રીતે આખું સૂત્ર બની જાય એટલે આ સંપાતપણાનો સિદ્ધાંત પૂરો થાય. શું થાય તો જો તમે i ની જગ્યાએ પહેલા 2 મૂકો તો અહીંયા 2 આવે, r12 સ્ક્વેર અહીંયા r12 કેપ આવે એટલે પહેલું પદ આવી જાય. સિગ્મા એટલે સરવાળો. i ની જગ્યાએ 3 મૂકો તમે, હવે એના પછી 3 આવે તો 3 મૂકો એટલે આ જો આ પદ બની જાય. i ની જગ્યાએ 4 મૂકો તો ચોથું પદ આવી જાય, એના પછીનું પદ. અને i ની જગ્યાએ n મૂકો તો છેલ્લું પદ આવી જાય. એટલે સંપાતપણાનો સિદ્ધાંત આ રીતે લખી શકાય.